નમસ્કાર. 11મા ધોરણમાં રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં બેટા આપણે આગળ હવે જવાનું છે. હવે પછીનો ટોપિક એટલો બધો ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવે છે ને કે જેને હું બુકની અંદર છે એના કરતાં વધારે તમને ડીપમાં બહુ ડીપમાં લઈ જઈશ. અને એ છે બંધની ધ્રુવીયતા. એટલે કે બે પરમાણુ વચ્ચે બંધ રચાયો છે, પણ એ બંધ કેવો છે? ધ્રુવીય છે. હવે આ ધ્રુવીય બંધ એટલે શું જોઈએ છો. જેમ કે હું બે દ્રષ્ટાંત લઉં છું. એક કેન્દ્રીય અણુ, કારણ કે બંધ કહો છો એટલે અણુ તો જોઈશે તમારે. એક કેન્દ્રીય અણુ અને એટલે કે સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય. જેમ કે Cl2 લઉં ને, Cl2, તો આને કહેવાય સમકેન્દ્રીય અણુ. સમકેન્દ્રીય અણુ કેમ? તો એનું કારણ છે કે ક્લોરીન અને ક્લોરીન બંને ક્લોરીનના જ કેન્દ્રો છે અને એની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલો છે, એટલે કે સહસંયોજક બંધ છે. હવે એની જગ્યાએ જો હું કદાચ HCl લઉં, HCl, તો એમાં કોણ હોય? H અને Cl. Cl અને H વચ્ચે આવી રીતે સહસંયોજક બંધ જોડાયેલો, તો આને કેવો કહેવાય? વિષમ કેન્દ્રીય અણુ. વિષમ કેન્દ્રીય. હવે અહીંયા તમને થાય કે સર આ મોટો કેમ કર્યો? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક વધારે છે એટલે મોટો હોવાનો, અને આમ પણ ઋણ ભાર હંમેશા મોટો હોય, ઋણ ભારિત આયન મોટો હોય, ધન ભારિત આયન નાનો હોય. તો આ બે વચ્ચે એક પ્રકારનો બંધ છે. આને પણ આપણે નામ આપીએ અને આને પણ નામ આપીએ. બંનેને એક જ નામ આપીએ. શું આપીએ છીએ? સહસંયોજક બંધ. આ બંનેને એક જ નામ આપીએ છીએ આપણે. પણ ફરક કેટલો છે કે અહીંયા બંને સમાન કેન્દ્ર હોવાને કારણે, એટલે કે સમાન પરમાણુ હોવાને કારણે બંધમાંનું આ ઇલેક્ટ્રોન યુગ્મ છે બંને પરમાણુના કેન્દ્રની વચ્ચે રહેશે. એટલે કે Cl અને Cl અહીંયા બંને વચ્ચે એક જગ્યાએ એક્ઝેક્ટ બંને અહીંથી અને અહીંયાથી બંને સેમ અંતરે પડેલું હશે, એટલે એક્ઝેક્ટ બંનેની વચ્ચે પડેલું હશે. પણ આમાં શું થશે જુઓ. અહીંયા જે Cl અને H નું જે બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા વચ્ચે નહીં રહે, એ થોડુંક આ બાજુ ખસેલું હશે. કેમ ખસેલું હશે? કારણ કે Cl ની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે. વિદ્યુત ઋણતા એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, એટલે કે ખેંચાણ. તો આ પોઝિશનમાં કેવું થાય કે આ ક્લોરીન છે અને હાઇડ્રોજન, હું એમ જ કરું, ચાલો, આ ક્લોરીન છે અને હાઇડ્રોજન બંને વચ્ચેનો બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન તરફ ખેંચાયેલું હશે. ખેંચાયેલું હોવાને કારણે શું થાય કે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન કોનો છે? હાઇડ્રોજનનો. અને આ ઇલેક્ટ્રોન કોનો છે? ક્લોરીનનો. તો હાઇડ્રોજનના આ ઇલેક્ટ્રોનનો ઋણ ભાર, સીધી વાત છે કે ક્લોરીન ઉપર અસર કરે, તો સંપૂર્ણ જતો રહેતો નથી, થોડોક એ તરફ ખસેલો છે. એટલા માટે આની ઉપર આપણે ક્લોરીન ઉપર શું કરશું? અંશતઃ ઋણ. અને આ ઇલેક્ટ્રોન જેટલો હાઇડ્રોજનથી પોતાને નજીક હોવાને કારણે હતો એના કરતાં દૂર ગયો, તો એની ઉપર અંશતઃ કેવું થશે? ધન. એનો મતલબ કે આ પોર્શન આપણો એક ધ્રુવ થયો, ધન ધ્રુવ એને ગણી શકાય. અંશતઃ હોય તો અંશતઃ પણ ધન ધ્રુવ કહીએ, અને આ પોર્શનને આપણે ઋણ ધ્રુવ કહીએ. એનો અર્થ એવો કે આમાં બે ઉપર એક પ્રકારનો ભાર છે. એક બાજુ ધન ભાર છે, એક બાજુ ઋણ ભાર છે. પણ તમે આ બંધને તો તમે સહસંયોજક કહો છો, પણ અહીંયા આપણે આને વિશેષણ લગાડવું પડશે. આ બંધને શું કહેવું પડશે? વિશેષણ. એટલે શું? તો કે ધ્રુવીય વિશેષણ લગાડવું પડશે. ધ્રુવીય, પણ બંધ કેવો? સહસંયોજક. તો આ બંધ કેવો થયો? ધ્રુવીય સહસંયોજક. એનો અર્થ એવો કે આ અણુમાં ધ્રુવીયતા છે, એટલે કે બે ધ્રુવ જેવી પરિસ્થિતિ છે. એટલા માટે આને કહેવાય ધ્રુવીય અણુ, જ્યારે આને કહેવાય અધ્રુવીય અણુ. હવે ઇંગ્લિશની અંદર કહીએ ને તો આને કહેવાય પોલાર અણુ, આને કહેવાય નોન પોલાર અણુ. તો આમ આપણને એક વસ્તુનો કોન્સેપ્ટ થોડો ક્લિયર થયો કે સર અણુની બાબતમાં જોઈએ તો બે પ્રકારના અણુ હોય. એક છે અધ્રુવીય અણુ અને બીજો છે ધ્રુવીય અણુ. અચ્છા, હવે આ બે વચ્ચેની ધ્રુવીયતા નક્કી કઈ રીતે કરવી? તો સિમ્પલ વસ્તુ છે કે આ બે વચ્ચેની ધ્રુવીયતા શેને કારણે હોઈ શકે? તો કે પરમાણુ ઉપર ભાર કેટલો છે, એક તો એની ઉપરના ભાગમાં નક્કી કરી શકાય, અને બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે એના ઉપરથી નક્કી કરી શકાય. તો સર આ ધ્રુવીયતાને અમે માપવું કઈ રીતે? કઈ રીતે માપી શકાય? તો માપવા માટે કશું નથી. આના કોઈ પણ બે ઉપરનો એકનો ભાર લઈ લો. ભાર એટલે શું? તો ભાર એટલે ચાર્જ. ચાર્જ એટલે ભાર. કુલમ્બ એટલે કે ભાર એટલે ચાર્જ. અને બે વચ્ચેનું ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એનો મતલબ કે ડી તમે કહો છો, તો અહીંયા ડી એટલે કે અંતર.
હવે ડિસ્ટન્સ શેની અંદર મુકાય છે કે તો અહીંયા આપણે મૂક્યું છે મીટર. એનો મતલબ કે આનો એકમ શું થશે? આ જે બે વચ્ચેનો ભાર તમે કહો છો એ ભારનો એકમ શું થશે? એકમ થશે કુલમ ઇન્ટુ મીટર. આ બે વચ્ચે કેટલી ધ્રુવીયતા છે એ કઈ રીતે નક્કી કરી શકાશે? તો કે કુલમ ઇન્ટુ મીટર. કુલમ એટલે શું? તો કે ભાર. અંતર એટલે મીટરમાં માપીએ છીએ, તો કુલમ ઇન્ટુ મીટર આનો એકમ થાય. તો પણ આને આપણે કોઈ સૂત્ર તો હશે કે નહીં? અરે સૂત્ર તો આ છે નહીં, પણ સર આને સાંકેતિક ભાષામાં શું દર્શાવાય? તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ દ્વિધ્રુવીય ચાક માત્રા. દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે કે બે વચ્ચે જે પ્રકારનો ધ્રુવ છે, આનો ધન ધ્રુવ છે, આનો ઋણ ધ્રુવ છે, બંધમાંનો ઇલેક્ટ્રોન આ તરફ જવાને કારણે આના ઉપર વધારે ઋણ વીજભાર થયો અને એટલો જ આની ઉપર ધનભાર થયો છે. તો આ વીજભારની માત્રા કેટલી ખસેલી છે, કુલમ કેટલો ડેવલપ થયેલો છે, કેટલો ડેવલપ થયેલો છે એ કુલમ, અને બે વચ્ચેનું અંતર કેટલું છે એ અંતરને આપણે એમ લીધું છે. અને આખું સૂત્ર થઈ ગયું મ્યુ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા. એ ધ્રુવીયતાને માપવા માટેનો એકમ કે જેને કહો છો C ઇન્ટુ M, અને એ એકમ આપણે ડી તરીકે, વાસ્તવમાં સ્મોલ રીતે લઈએ તો ડી તરીકે લેવાય, અને જો ગુણાકાર કરીને લેવો હોય તો આના ઉપરનો ભાર, બેમાંથી કોઈ પણનો એક ભાર મૂકો અને બે વચ્ચેનું અંતર કેટલું છે એનો ગુણાકાર કરો. તો આ દ્વિધ્રુવ ચાક માત્રા વાસ્તવમાં છે શું? ધ્રુવીયતા. એક પ્રકારની ધ્રુવીયતા છે. અણુમાં કેટલી ધ્રુવીયતા એ વસ્તુ આમાં નહીં આવે. આની અંદર અણુમાં ધ્રુવીયતા એટલે એમ કેટલો છે. દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે અણુની ધ્રુવીયતા, અણુમાં જોવા મળતી ધ્રુવીયતા, એને કહો છો દ્વિધ્રુવીય ચાક માત્રા. એમ કેમ લીધો? કે તમારે ગણવો તો પડશે ને, એટલે ગણવા માટે તમારે ભાર કર્યો છે અને સાથે અંતર એટલે કોઈ પણ એકનો ચાર્જ લખો છો અને બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ. તો હવે હું એક વસ્તુ સમજાવું. ચાલો, કે ધારો કે મારી પાસે એક અણુ છે X અને Y, પછી A અને B. હવે જો આની વિદ્યુત ઋણતા વધારે છે અને આની વિદ્યુત ઋણતા ઓછી છે, આની વિદ્યુત ઋણતા વધારે છે, આની વિદ્યુત ઋણતા ઓછી છે, એટલે સીધી વાત છે કે આ અણુ પણ ધ્રુવીય થયો, આ અણુ પણ ધ્રુવીય થયો. હવે તમે બતાવો મને, શું આ બંનેની ધ્રુવીયતા સમાન હશે? સમાન ન જ હોય ને, કારણ કે અહીંયા પરમાણુ જુદો છે, અહીંયા પરમાણુ જુદો છે, આ X અને Y છે. આની વિદ્યુત ઋણતા આની વિદ્યુત ઋણતાને સરખામણી કરો તો બંને સરખું કેવી રીતે હોઈ શકે? અહીંયા તો B છે, અહીંયા તો Y છે, એવી રીતે અહીંયા A છે, તો અહીંયા X છે. તો આ પણ અણુ અને આ પણ અણુને એક જ વસ્તુ રીતે સેમ કહી શકાય કે આ પણ ધ્રુવીય છે અને આ પણ ધ્રુવીય છે. પણ બંનેની ધ્રુવીયતા સમાન છે? નહીં, સમાન નથી. અરે આ ધ્રુવીયતા એટલે શું? એ જ તમારી દ્વિધ્રુવ ચાક માત્રા. અરે પણ એ કઈ રીતે નક્કી કરશો? અરે એ કરવા માટે આનો ચાર્જ લખી નાખો ને સર, અહીંયા લખી નાખો અને બે વચ્ચેનું ડિસ્ટન્સ લખો એટલે તમને દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે. એ શેમાં મળે છે? ડીમાં મળે છે. પણ સર તમે તો કીધું કે C ઇન્ટુ M. ડી એટલા માટે કે એને કોઈ જગ્યાએ એસઆઈ એકમની અંદર છે નહીં. એસઆઈ એકમમાં ડાયવર્ટ કરવો પડે તો પછી કુલમ ને મીટર તો લેવો પડે કે નહીં? એટલા માટે તો પછી ડી નો રિલેશન છે 1D ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 3.33 into 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. એટલે ડી/નું રૂપાંતર તમે સેન્ટીમીટર કુલમ ઇન્ટુ મીટરમાં કરી શકો છો. જુઓ હવે તો આનો તમે દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી છે એમ નક્કી કરી શક્યા, આની પણ દ્વિધ્રુવ ચાક માત્રા નક્કી કરી શકાય. બંને અણુ માટે ફક્ત એક જ શબ્દ તમે કહી શકો કે આ પણ ધ્રુવીય છે અને આ પણ ધ્રુવીય છે, પણ એની ધ્રુવીયતા કેટલી છે? એટલે કે એમાં બે ધ્રુવો છે પણ એની ધ્રુવીયતા એટલે એની ચાક માત્રા કેટલી છે? ચાક માત્રા નક્કી કરવા માટે બંનેમાંથી એનો વીજભાર લખો, કોઈ પણ એકનો વીજભાર લખો અને બીજા વચ્ચે બેનો ડિસ્ટન્સ લખો. એટલે ખ્યાલ આવી ગયો. તો એ તમે ડીમાં માપ્યું છે, ડી/માં માપ્યું છે, ડી/નું કુલમ ઇન્ટુ મીટરમાં ટ્રાન્સફર કરવા માટે આ આખું વિડિયો 1.33564 ઇન્ટુ 10⁻³ એ લાંબુ છે પણ મેં ટૂંકમાં 3.33564 એ આખું છે પણ મેં ટૂંકું લખ્યું 3.33 ઇન્ટુ 10⁻³0. હવે આ એક આપણી દ્વિધ્રુવીય ચાક માત્રા વસ્તુ શું છે એનું ડિસ્કશન કર્યું. અધ્રુવીય અણુ, ધ્રુવીય અણુ બે વચ્ચે ક્લિયર થઈ ગયો. બે અણુ સમાન એક પ્રકારના ધ્રુવીય છે પણ એની દ્વિધ્રુવીય ચાક માત્રા સમાન નથી, કારણ કે અંદર સાથે જોડાયેલા સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતા આ બંનેની અંદર જુદી છે અને આ બંનેની જુદી છે. તેથી કરીને બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું દૂર ગયું છે. અને આને બીજી વસ્તુ ખાસ કે દર્શાવાય કઈ રીતે? તો કે અહીંયાથી આ દિશામાં, એટલે કે જે તરફ ધનભારનો છેડો છે એ દિશા તરફ આપણે ડોક્ટરની ચોકડી કરીશું અને જે ઇલેક્ટ્રોન યુગ્મ કઈ દિશા તરફ ગયું છે આ દિશા તરફ ગયું, તો એને આ રીતે દર્શાવાય. અને બીજી વસ્તુ સમજજો કે આ દ્વિધ્રુવીય ચાક માત્રા એક સદિશ છે, પણ સદિશને દર્શાવવાની રીત
જે દિશામાં તમે દ્વિધ્રુવી ચાક માત્રા દર્શાવો છો એની ઉલટી દિશામાં સદિશને દર્શાવવાનું હોય છે. આપણે ફિઝિક્સની ભાષા છે એમાં બહુ પડવા નથી. આપણે અત્યારે દ્વિધ્રુવી ચાક માત્રાને આ રીતે જોઈશું, એટલે કે ધન છેડા તરફથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ એના તરફ ઇલેક્ટ્રોન કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ખસ્યું છે એ તરફ આપણે દર્શાવવાનું છે. હવે એક અણુ લેતા જઈએ. હવે મેઇન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હવે હું તમને બતાવીશ શું છે. જો અત્યારે મેં એક અણુ લીધો ને, આ AB અણુ લીધો, આ HCl અણુ લીધો ને, આપણે એક કેન્દ્રીય અધ્રુવીય અણુની વાત જ નથી કરવાની. બધી વાત અહીંયા ટોટલી કોની કરવાની છે? દ્વિધ્રુવીય ચાક માત્રા, એટલે ડાયપોલ મોમેન્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય, એટલે ધ્રુવીય અણુની જ વાત કરવાની છે. આપણે HCl લીધો ને, HCl આ અણુ કેવો હતો તો કે AB પ્રકારનો હતો, A અને B. હવે હું એવું કરું છું, AB2 કહું, AB2. હવે AB2 માં H2O લઉં, ચાલો H2O એટલે A અને B એટલે હાઇડ્રોજન 2. હવે જો સમજો, હવે બરોબર સમજો. અહીંયા હું ઓક્સિજન લઉં છું અને અહીંયા હાઇડ્રોજન લઉં છું અને આ હાઇડ્રોજન લઉં છું. જોજો હા, તો સીધી જ વાત છે. આની વિધીનતા ઓછી, આની વિધીનતા વધારે, એટલે ઓછીથી વધારે તરફ આવી રીતે તમારું ઇલેક્ટ્રોન યુગ્મ આ તરફ તમારું ડાયવર્ટ થયું હશે. એટલે ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ, આની ઉપર અંશતઃ ધન, આની ઉપર અંશતઃ ધન, આની ઉપર અંશતઃ ઋણ. એટલે આનું ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઇલેક્ટ્રોન યુગ્મ પણ ક્યાં તરફ આવ્યું હશે? આ તરફ આવ્યું હશે. એટલે આને કઈ તરફ દર્શાવશું આપણે? આપણે દ્વિધ્રુવી ચાક માત્ર આ બાજુ દર્શાવશું. એટલે એક આ દિશામાં અને એક આ દિશામાં. તો સમજો કે આ દિશામાં ગઈ છે એનો મ્યુ અને આ દિશામાં ગયો છે એનો મ્યુ, એટલે અલ્ટિમેટલી 0 થઈ જવાનો છે. પણ વાસ્તવમાં H2O નો ટોટલ મ્યુ, એટલે આ એક મ્યુ અને આ મ્યુ, એની જે કોઈ મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 1.84 D જોવા મળે છે. 1.84 એનો અર્થ એવો કે અહીંયાથી જ વાસ્તવમાં શું થયું છે? હાઇબ્રિડાઇઝેશન, એટલે કે સંકરણ. અહીંયા જે ઓક્સિજન છે એનું સંકરણ sp3 હોય. sp3 હોય ત્યારે ઓક્સિજનની બંને કક્ષકો 109 અંશના ખૂણા ઉપર ગોઠવાયેલી હોય અને ત્યાં રહેલા એક ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન સહસંયોજક બંધથી વિરુદ્ધ સ્પિનવાળો હાઇડ્રોજન એક જોડાય અને આ બે વચ્ચે સહસંયોજક બંધ બને. એને વધારે આપણે ડીપમાં પછી સમજશું. અહીંયા ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય છે અને એને VSEPR સિદ્ધાંત અનુસાર આ બંને ઇલેક્ટ્રોન કક્ષકો, અબંધકારક ઇલેક્ટ્રોનની કક્ષકો વચ્ચે અપાકર્ષણ થાય અને આને આમ દબાવે એટલે 109 અંશ 28 મિનિટ ન જોવા મળતા 104.5 અંશ જોવા મળે છે. આ બધી વસ્તુ તમને કદાચ ન ખ્યાલ આવે તો હું સિમ્પલ તમને વસ્તુ કહી દઉં કે ઓક્સિજનનું બંધારણ કેવું, આપણે પાણીનું કેવું હોય? ઓક્સિજન, હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આની વચ્ચે 104.5 આટલો ખૂણો હોય અને ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આની ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આની દ્વિધ્રુવી ચાક માત્રા આપણે આમ ન દોરતા આમ કેટલી જોવા મળે એ બરાબર સમજો. કેટલી જોવા મળે છે? 1.84. હવે આને સમજવા માટે જો એક દ્રષ્ટાંત આપું. ધારો કે તમે આવો એક પાટિયું છે, પાટિયાની ઉપર અહીંયા એક ગરગડી ફિટ કરેલી છે, ગરગડી છે, અને બીજી ગરગડી, થોડું ફિઝિક્સ લઈએ, અહીંયા બીજી ગરગડી ફિટ કરેલી છે. ઓકે, અને અહીંયાથી હું રસ્સી પાસ કરું છું, દોરી પાસ કરું છું. દોરી મારી સળંગ છે, દોરી સળંગ છે. એ સળંગને, એ દોરીને પાછી આ દોરી એક મારી સળંગ છે, આ દોરીને મેં અહીંથી પાછી સળંગ અહીંયા લીધી, અહીંથી ઉપરથી આમ પાસ કરું છું, અહીંથી આમ લીધી અને અહીંયા આમ લીધી અને આમ લઈ અને અહીંયા મેં એક વજન કોઈ ગોઠવેલું છે, વજન W ભાર ગોઠવેલો છે. આ આપણી બંને ગરગડી છે. હવે સમજો, જો હું અહીંથી આમ નીચે ખેંચું, આ નીચે ખેંચું તો અહીંથી આ આખે કે દોરી ઉપર જાય એટલે ઉપર તરફ લાગે બળ. સીધી વાત છે. હવે જો હું કદાચ આ દોરીને હું આમ ખેંચું તો આ ઉપર તરફ બળ લાગશે એટલે ઉપર જશે. પણ એમ કરું કે બે દિશામાં ખેંચું તો આખે આખું સીધું વજન ઉપર જતું રહેશે એટલે W તમારું વજન છે અહીંયા આવી જશે. એ જ વસ્તુ સેમ ટુ સેમ જુઓ. હવે જો ઓક્સિજન, ઓક્સિજન અને હાઇડ્રોજન, આની અંદર શું થાય છે કે હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાયેલો એટલે એ દિશા તરફ તમારી દ્વિધ્રુવ ચાક માત્રા થાય છે. એ રીતે હાઇડ્રોજનની ઓક્સિજન તરફ છે એનો મતલબ કે દ્વિધ્રુવ ચાક માત્રા તમારી આ દિશા તરફ થાય છે. સાચું? તેનો મતલબ કે તમે બંને ઉપર તરફ જાઓ તો પોઝિશન કેવી થાય? એક આ દિશા તરફ લાગે છે, એક આ દિશા તરફ લાગે છે. ઓકે, બંને દિશા પર લાગતું હોય તો પરિણામી તમારી શું જાય? ઉપરની દિશા તરફ લાગે. એટલે અલ્ટિમેટલી તમારું ક્યાં જાય? પરિણામી. એટલે મ્યુ નેટ બરાબર 0 ન આવે, ઉપર તરફ લાગે તમારો. જુઓ, એક તરફથી આમ જાય છે, એક તરફથી આમ જાય છે, એટલે અલ્ટિમેટલી તમારે ક્યાં? તમે બે દિશાથી ખેંચતા હતા તો આમ ઉપર ગયું, અલ્ટિમેટલી ક્યાં લાગી? ઉપર તરફ ગયું કે નહીં? વચ્ચેના ભાગમાં ઉપર આમ ગયું કે નહીં? એટલે તમે ઉપર તરફ લગાડો છો, ઉપર તરફ ખેંચતા જાઓ, ઉપર તરફ લગાડતા જાઓ તો અલ્ટિમેટલી તમારો મ્યુ ક્યાં જાય? મ્યુ નેટ તમારો 0 ન આવે. જ્યારે આ વસ્તુ શું હતી? આમ આ દિશામાં લગાડો છો, આ દિશામાં લગાડો તો મ્યુ તમારું શું થાય? 0 થાય. અથવા આમ તમે આમ ખેંચો, જેમ કે હું દોરીને આમ ખેંચું તો આમ ખેંચું એટલે શું થાય? તમારું 0 આવી જાય, વચ્ચે આવીને ઊભું રહી જાય. ઓકે,
ચાલો એ જ વસ્તુ જો હવે બીજું શું થશે કે આ પરમાણુ ઉપર જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લાગેલું હોય તો પરમાણુથી આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફ પણ એટલે કે આ દિશા તરફ એક લાગતું હોય, બીજું કઈ દિશા તરફ લાગે છે? આ દિશા તરફ લાગે છે. એનો મતલબ H2O માં એક તો તમારું પરિણામી મ્યુ એટલે મ્યુ નેટ તમારો 0 નથી, એ તમારો ઉપર તરફ લાગે છે. એ ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર પડેલા છે ને એના તરફ આમ લાગે છે, એના તરફ લાગે છે. એનો અર્થ એવો કે આની મ્યુની અંદર મ્યુ નેટ હતું ને એની અંદર ઓર વધારો થઈ જશે. એટલા માટે તો આખાનું તમને મ્યુ નેટ કેટલું જોવા મળ્યું? 1.84. હવે બીજી વસ્તુ જુઓ. ધારો કે આ મેં કેનું ઉદાહરણ લીધું? H2O. ઓકે, હવે હું લઉં છું OF2 લઈ. ચાલો OF2 આ ઓક્સિજન છે, એની બાજુમાં ફ્લોરિન લગાડ્યું, એની બાજુમાં પાછું અહીં બીજો ફ્લોરિન લગાડું છું. સેમ વસ્તુ છે, ખાલી હાઇડ્રોજનની જગ્યાએ ફ્લોરિન લગાડું છું. તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપરના અહીંયા છે. તો ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુતતા વધારે, એનો મતલબ કે આ દિશા તરફ લાગશે. ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુતતા વધારે, એનો મતલબ કે આ દિશા તરફ લાગશે. જો તમારું એક્ઝેક્ટ પહેલી વસ્તુ આવી ગઈ. હવે એક આમ લાગે છે, એક આમ લાગે છે, સાચું? તો પરિણામે ક્યાં લાગશે? પરિણામે નીચે તરફ લાગશે. એનો મતલબ કે મ્યુ નેટ નીચે તરફ જશે, નીચે તરફ જશે. પરંતુ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે એક તમારું આમ લાગશે અને એક તમારું આમ લાગશે. એનો મતલબ કે આનું આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે એના તરફથી ક્યાં જશે? ઉપર જશે. પરંતુ એક ફ્લોરિનના નેટ નીચે આવે છે એટલે કે મ્યુ નેટ આ બંને વિશે જોઈએ તો મ્યુ નેટ કઈ તરફ આવે છે? નીચે તરફ. આ બંનેનો અબંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર પડેલા છે, એનો મ્યુ તમે જુઓ તો મ્યુ નેટ ક્યાં જાય છે? ઉપર તરફ. હવે આ વેલ્યુ ને આ વેલ્યુ ક્યારે પણ સમાન ન હોય, કારણ કે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાછો ફ્લોરિન સૌથી વધુ મોટો વિદ્યુતનો પરમાણુ જોડાયેલો છે. તેથી કરીને આ અને આ બંને ક્યારે સમાન ન હોય. પણ એટલું ખરું કે આની વેલ્યુ જે પાણીમાં જોવા મળતી હતી એટલે કેટલી 1.84 જોવા મળતી હતી એટલી બધી તમને ન મળે. એટલા માટે તો આનો મ્યુ નેટ છે એ ફક્ત 0.3 dy છે, 0.3. હવે જુઓ, વિચાર કરો, H2O માં હાઇડ્રોજન જોડાયેલો તો એ જ ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજનને મેં કાઢી અને મૂકી દીધો કોણ? ફ્લોરિન. તો પછી ફ્લોરિન મૂક્યાથી તમારું મ્યુ નેટ આટલો બધો ડાઉન કેમ થઈ ગયો? તો અણુ તો ધ્રુવીય જ છે, પણ એક કરતાં વધારે પરમાણુ જ્યારે જોડાયેલા હોય એવા સમયે આ ધ્રુવીય અણુની મ્યુ નેટ જોવામાં આવે, એટલે ટોટલ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય નક્કી કરવામાં આવે. એ કઈ રીતે કરવામાં આવે? તો કે એની દિશા કઈ દિશામાં છે એની ઉપરથી નક્કી કરવામાં આવે. એ પરિણામી તમારી જો હવે આ જ વસ્તુ ત્રીજી વસ્તુ લઉં અને કાઢી નાખું અને ત્રીજો અણુ એક તમને બતાવું, જેમ કે BF3 છે. જો BF3, હવે BF3 માં જઈએ તો આ B છે, અહીંયા ફ્લોરિન છે, અહીંયા ફ્લોરિન છે અને અહીંયા ફ્લોરિન છે. ચાલો આ ફ્લોરિન 3 થઈ ગયા. હવે જો આનો માપો તમે, તો માપો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. મેં આ દ્રષ્ટાંત તમને મેં આપ્યું છે ને, એ દ્રષ્ટાંતને બહુ સારી રીતે યાદ રાખજો. તો અહીંયા બોરોનથી કેના તરફ? ફ્લોરિન તરફ. અહીંયા બોરોનથી કેના તરફ? ફ્લોરિન, કારણ કે ફ્લોરિન વિદ્યુત વધારે છે, એવી રીતે બોરોનથી ફ્લોરિન તરફ. જો હવે આ તમે આમ ખેંચો, એક્ઝેક્ટ પહેલી વસ્તુ આવી ગઈ. અહીંથી આમ ખેંચો છો, આમ ખેંચો છો તો એક આમ આવે છે, એક આમ આવે છે, બરોબર છે? બંને તરફ. એનો મતલબ પરિણામી ક્યાં આવશે? મ્યુ નેટ કઈ તરફ આવશે? નીચે તરફ. એ જે નીચે તરફ લાગે એટલો જ પાછો પેલો ફ્લોરિન છે, એટલો જ પાછો ક્યાં જશે? ઉપરના ભાગમાં ફ્લોરિન. એટલે આ અને આ બંને કેવું થશે? નષ્ટ. એનો મતલબ કે મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. 0 થાય તો ભલે એની અંદર આ બંને બંધ ધ્રુવીય છે, આ બંધ ધ્રુવીય છે, આ બંધ ધ્રુવીય છે, અણુની અંદર રહેલા બંધ ધ્રુવીય છે, પણ આખો અણુ તમારો કેવો થાય? અધ્રુવીય થઈ જાય. એને મેથેમેટિક્સની ભાષામાં સમજાવું તો એ પણ તમે બતાવું. જો મેથેમેટિક્સની ભાષામાં આ બોરોન મૂક્યો છે, પછી હું એક આમ મૂકું છું એટલે ફ્લોરિન, અને બીજું પછી આ બાજુના બીજો બીજો ફ્લોરિન. હવે તમે સમજો આ બંને વચ્ચે ખૂણો કેટલો હોય છે? 120. ઓકે, તો હું અહીંથી આ એક x અક્ષ દોરું, આ પોર્શન આમ કરું તો પછી આ કેટલો ખૂણો થઈ જાય? હવે આ તો 90 થયો, એનો મતલબ કે આ કેટલો થઈ ગયો? 30 થઈ ગયો. તો આ પણ કેટલો થયો? 30 થયો. તો હું એમ કરું cos 30. હવે cos 30 અને આનો cos 30 આ બંને એકબીજાને નષ્ટ કરી નાખ્યું. હવે આનો મ્યુ અને આનો મ્યુ, આનો મ્યુ અને આના મ્યુ માટે મ્યુ
sin30. આના માટે પાછો મ્યુ sin30. તો મ્યુ sin30 ઇઝ ઇક્વલ ટુ શું? μ/2. આ પણ શું આવશે? μ/2. તો μ/2 અને μ/2 એટલે કેટલા આવે? તો કે મ્યુ આવે. એનો મતલબ કે આ દિશા તરફ પરિણામી મ્યુ તમારો આ દિશા, પરિણામી મ્યુ તમને મળે છે તો સામે પણ મ્યુ આવે કે નહીં? તો આ મ્યુ અને આ મ્યુ, આ નીચે લાગે આ ઉપર લાગે, એ બંને કેન્સલ થઈ જાય. એનો મતલબ કે આ બે કેન્સલ થાય છે અને આ બે કેન્સલ થાય છે. એનો મતલબ કે જે પણ કોઈ તમારો અણુ હશે એનો મ્યુ બરાબર શું થઈ ગયો? એનો મતલબ અણુ કેવો થયો? ધ્રુવીય ન થતા બિન ધ્રુવીય એટલે અધ્રુવીય અણુ થઈ ગયો. આ તમારો BF3 નો અણુ થઈ ગયો. હવે એવું પાછું બીજું દ્રષ્ટાંત એક લઈએ. ચાલો એમોનિયાનું દ્રષ્ટાંત લઈએ. એમોનિયા NH3 એ વસ્તુ શું કહે છે? NH3 અને બીજું સાથે સાથે છે NF3. NH3 અને NF3, એમોનિયા અને NF3. NH3 અને NF3. હવે જો નાઇટ્રોજન છે એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન હોય. એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. એવી રીતે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ફક્ત હાઇડ્રોજનની જગ્યાએ 3ની જગ્યાએ કોણ છે? ફ્લોરિન છે. અહીં એક ફ્લોરિન છે, આ બીજો ફ્લોરિન છે અને આ ત્રીજો ફ્લોરિન છે. ફરક ફક્ત એટલો છે એરાનો. એરાનો શું? જો અહીંયા તમારો કઈ દિશામાં લાગશે, પેલી બાજુ કઈ દિશામાં લાગશે? અહીંયા નાઇટ્રોજન કરતાં હાઇડ્રોજનની વિધ્રુવતા ઓછી એટલે તમારે દ્વિધ્રુવ ચાક માત્ર મ્યુનું મૂલ્ય આ દિશામાં મળશે. એવી રીતે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજન એટલે એ દિશામાં જશે. એવી રીતે અહીંયા પણ આ દિશામાં જશે. ઓકે, તો આમ 3 એક જ દિશામાં જાય છે. એનો મતલબ કે મ્યુ નેટ તમારું કઈ દિશા જશે? ઉપર દિશામાં. ઓકે, એ ઉપરાંત નાઇટ્રોજનથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ પણ ક્યાં જશે? ઉપર જશે. એનો મતલબ જે મ્યુ નેટ આ 3થી મળી રહ્યું છે એમાં પેલો શું કરશે? વધારો કરશે. એટલા માટે તો NH3 નું મ્યુ નેટ છે ને એ મળે છે 4.9 × 10⁻³ cm કુલમ ઇન્ટુ મીટર. આટલું મળે છે. હવે પહેલામાં જુઓ NF3 માં કેવું થશે? નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિધ્રુવતા કેવી છે? વધારે. એટલે નાઇટ્રોજન કરતાં ફ્લોરિન તરફ આ બાજુ આવશે. દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય મ્યુનું આવશે એક તરફનું. એટલે દ્વિધ્રુવ છે તો આ ધ્રુવનું મ્યુ તમને અહીં મળશે, આ ધ્રુવનું મ્યુ તમને નીચે મળશે, આ ધ્રુવનું મ્યુ તમને નીચે મળશે. એનો મતલબ કે તમને પરિણામી ક્યાં આવશે? મ્યુ નેટ ક્યાં આવશે? નીચે તરફ આવશે. ઓકે, હવે બીજું, નાઇટ્રોજનથી તમારો ઓક્સિજન આ અબંધકારક ઇલેક્ટ્રોન હોવાને કારણે એ ક્યાં જાય? ઉપરના ભાગમાં જાય. તો તમારું મ્યુ નેટ ક્યાં આવે? ઉપર. હવે અહીંયા ફ્લોરિન છે અને પેલો અબંધકારક ઇલેક્ટ્રોન, બંને ક્યારે સમાન હોય નહીં. તો અહીંનું મ્યુ નેટ ફક્ત 0.8 × 10⁻³ cm કુલમ ઇન્ટુ મીટર છે. જોઈ લો. ફક્ત તમે જેવી રીતે H2O ની અંદર OF2 નું કર્યું તો એવું સેમ ટુ સેમ વસ્તુ બની ગઈ. આની અંદર તમને મ્યુ નેટ કેટલું મળે છે? એટલે કે દ્વિધ્રુવ ચાક માત્ર આ અણુ આ પણ ધ્રુવીય છે, પેલો પણ ધ્રુવીય છે, પણ એનું ટોટલ દ્વિધ્રુવીયતા એટલે આની ધ્રુવીયતા અને આની ધ્રુવીયતા. આ ધ્રુવીયતા એટલે દ્વિધ્રુવ ચાક માત્રા. દ્વિધ્રુવ, 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 દ્વિધ્રુવ. આ આખે કે દ્વિધ્રુવ ચાક માત્રા એટલે કે એની ધ્રુવીયતા કેટલી છે? તો એક કરતાં વધારે પરમાણુ સંકળાયેલા હોય એટલે એક કરતાં વધારે ધ્રુવો હોય. એવા વખતે તમારે દ્વિધ્રુવીય ચાક માત્રા નેટ લેવી પડે. નેટ ગણવી પડે. આની કેટલી, આની કેટલી, આની કેટલી, અલ્ટિમેટલી ગણવાથી એ નેટ કેટલી પર્ટિક્યુલર. જો આમ મેં તમને પેલો દ્રષ્ટાંત આપ્યું ને, આમ કરી આમ બીજી કે ખેંચશો, આમ બળ લગાડશો તો અલ્ટિમેટલી કેવું થશે એ તમારે નક્કી કરવાનું છે. હવે જો BeCl2 લઈ, પેલું દર્શન લઈએ. Be અને Cl અને આ Cl. તો Cl ની વિદ્યુતઋણતા કેવી છે? વધારે. બેરિલિયમ કરતાં એટલે આમ જશે, આને કોની આના કરતાં વધારે. એનો મતલબ કે આ પણ કેવું જશે? અહીંથી આમ જશે. બરોબર. તો આ કેવી પોઝિશન થઈ? બંને બાજુ ખેંચે. જેમ કે મેં હમણાં તમને બતાવ્યું હતું, અહીં ગરડે રાખેલી, અહીં વચ્ચે વજન રાખેલું હતું. અહીંથી આમથી આમ તમે ખેંચો છો તો આ કેવું જાય? વચ્ચેના ભાગમાં જાય. એટલે આમથી આમ ખેંચો એટલે એક વચ્ચેના ભાગમાં આવીને ઉભરી જાય. વચ્ચેના ભાગ મ્યુ નેટ આમ તમારું સરખું હોય એટલે મ્યુ નેટ કેવો થઈ ગયો? 60 થઈ જાય. એકદમ નીટ એન્ડ ક્લીન. હું માનું છું કે લગભગ બેટા તમને ક્લિયર થયું હોવું જોઈએ. અલ્ટિમેટલી આ દ્વિધ્રુવ ચાક માત્રાનો ટોપિક એટલો બધો આપણા વિદ્યાર્થીઓ એટલે ગુજરાતી વિદ્યાર્થીઓને એટલો બધો તકલીફવાળો છે, વર્ષોથી છે. અમે પ્રયત્ન કર્યો છે કે આ તમને બરોબર ઊંડાણમાં સમજી શકાય. છતાં હું ફરીથી પાછું એકવાર રિપીટ કરું છું એટલે એકદમ ક્લિયર થઈ જશે. બેટા દ્વિધ્રુવ ચાક માત્રા છે શું? અણુમાં ધ્રુવીયતા હોય. ઓકે, જેમ કે HCl એ AB પ્રકારનો. પછી આને શું? AB2 પ્રકારનો કહેવાય. તો પછી આમાં ધ્રુવીયતા થાય ક્યારે? ધ્રુવીયતા થાય? જ્યારે બંનેની વિદ્યુતઋણતા જુદી હોય.
ઓકે, ત્યારે હંમેશા તમને દ્વિધ્રુવ જોવા મળે. બીજું એક કાનમાં કહું, એક તમને સિમ્પલ ટ્રીક આપું, કાનમાં કહું એટલે ટ્રીક આપું. જ્યારે પણ પરમાણુ, આખો અણુ છે એમાં પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે ને, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે ને, એટલે સમજી લેવાનું કે એ અણુ ધ્રુવીય જ હોય, એનો મ્યુ નેટ 0 થાય જ નહીં, સિવાય કે બે જ દ્રષ્ટાંત છે, XeF2 અને XeF4. આ બંનેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાં પણ અધ્રુવીય ગણાય છે. બાકી તમે જોઈ લો, જુઓ આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તમારું મ્યુ નેટ આવ્યો કે નહીં, આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, મ્યુ નેટ આવ્યો કે નહીં. એટલું ટૂંકમાં યાદ રાખો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે તો 90% અણુઓ એવા હશે કે જેમાં ધ્રુવીયતા જોવા મળે. ઓકે, હવે તમને એ થાય કે સર આમાં મ્યુનેટ કેમ જોવામાં આવ્યું, એકને એક જોઈ જ નથી, કારણ કે એક કરતાં વધારે તમારા આ દ્વિધ્રુવ એક કરતાં વધારે ધ્રુવો થાય તો દરેક ધ્રુવની ખેંચાણ પ્રકૃતિ, એટલે ઇલેક્ટ્રોનને આ બાજુ લઈ જાય છે, આ ઇલેક્ટ્રોન આ બાજુ લઈ જાય છે, તો તેવા સમયે તમારો નેટ ફોર્સ કઈ જગ્યાએ લાગશે? અરે પણ શાનો ફોર્સ સર? કુલમ. કેમ? એનો યુનિટ નથી, કુલમ નથી. કુલમ ચાર્જ છે, એક પ્રકારનો ચાર્જ કઈ દિશામાં ખસે છે, નેટ કઈ દિશામાં ખસે છે, એ નેટ કઈ દિશામાં ખસે છે ને, એ નેટ ચાર્જ એ જ તમારા બંને ધ્રુવો છે એની ચાક માત્રા. એટલે એ જ તમને બતાવે ધ્રુવીયતા. મેં તમને કીધું હતું ને કે એક્સ અને વાય, એ અને બી, આ બંનેની અંદર બંને ધ્રુવીય છે, કે બંનેનો ચાર્જ બેઝિકલી કોનો વધારે છે, કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે. ધ્રુવીયતા બંનેમાં જોવા તો મળે છે, પણ એકનો ચાર્જ વધારે અને એકનો ચાર્જ ઓછો. ચાર્જ બતાવવો એટલે કે ધ્રુવીયતા બતાવવી, એ જ તમારી ચાક માત્રા. ક્લિયર થયું? હવે માનું છું કે લગભગ ક્લિયર થઈ ગયું. પણ તો આમાં અને આમાં ફરક શું? આમાં એક કરતાં વધારે પરમાણુ છે, તેથી કરીને આમ લાગે સર. પણ ઘણીવાર પ્રશ્ન થાય કે સર આમ લાગે તો નેટ કેવી? એટલા માટે મેં તમને આ ઉદાહરણ આપ્યું તો દોરીને, ખબર છે ને કે નેટ કઈ રીતે લાગે છે. એટલે આમ મોટા ભાગના અણુની અંદર કોઈ બહુ મોટી કઈ વેદ ભણવાના નથી, હાથી ઘોડો નથી, દ્વિધ્રુવ ચાક માત્રા એટલે કે હાથી ઘોડો નથી. સિમ્પલ વસ્તુ આપને ખ્યાલ આવી જાય. અને તમને પાણીના અણુનું પણ બતાવ્યું કે પાણીના અણુમાં જો આમ હોત, H અને H હોત, તો એનો મતલબ કે મ્યુ આના જેવું થાત ને, તો આ શું થાય? આમ આવી રીતે આમ અને આમ એકબીજાનું 0 કરી નાખત. સીધી વાત છે ને, બંને સામે લાગે તો 0 થઈ જાય. પણ આના જેવું આમ લાગે છે, આને આમ લાગે. પરંતુ પાણીની દ્વિધ્રુવી ચાક માત્રા 1.84D મળી. એનો મતલબ જ થયો કે હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ. પછી મેં તમને કહ્યું હતું કે આવી રીતે અણુ છે, sp3 સંકરણ. એમાં કદાચ ન ખબર પડે તો કાંઈ વાંધો નહીં. સમજો કે અહીંયા પાણીની દ્વિધ્રુવી ચાક માત્રા 0 નથી, એનો મતલબ કે એનો અણુ રેખીય તો નથી, કોણીય અણુ, બીજો ગમે પ્રકારની જ્યોમેટ્રી હશે, ગમે પ્રકારની ભૂમિતિ હશે. અને ભૂમિતિ પછી નક્કી પણ થયેલી છે કે ભૂમિતિ એની આ પ્રકારની થઈ, અને એનું કઈ રીતનું દ્વિધ્રુવ ચાક માત્રા 1.84 આવે. અને એમ જ પાછું જેવી રીતે અહીંયા કેમ એચ કાઢીને મેં ફ્લોરિન લગાડતો ત્યારે જેમ OF2 થયું ત્યારે ખેડી થઈ ગઈ હતી, ફક્ત 0.3 થઈ ગઈ હતી. બંને ધ્રુવીયતા રહ્યો, પણ બંનેની દ્વિધ્રુવ ચાક માત્રા, કારણ કે પહેલામાં પાણીમાં આમ જતું હતું, સેમ ટુ સેમ NH3 અને NF3માં થાય છે આ જ રીતે. આમ દ્વિધ્રુવી ચાક માત્રા હું માનું છું ત્યાં સુધી લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે. અને હવે એના પછી ફઝાનનો નિયમ લેવાનો છે. ફઝાનનો નિયમ લઈએ. હવે આ વસ્તુ શું છે કે જો દ્વિધ્રુવી ચાક માત્રા આ ભણવાનું કારણ એ છે કે કોઈ પણ આયનીય બંધમાં સંપૂર્ણ આયનીય બંધ હોતો નથી, એ સહસંયોજક હોય છે, જેને આપણે હમણાં ભણવાનો છે ફઝાનના રૂલથી. અને કોઈ પણ સહસંયોજક બંધ અણુની અંદર રહેલા પરમાણુ વચ્ચે હોય તો એ સંપૂર્ણ સહસંયોજક હોતો નથી, એ આયનીય અંશતઃ પ્રકૃતિ ધરાવે છે. તો આપણે સીધો ખ્યાલ આવી છે કે જો આયનની પ્રક્રિયા થાય છે ને, અંશતઃ ધન, અંશતઃ ઋણ, અંશતઃ ધન, અંશતઃ ઋણ, સહસંયોજક બંધમાં તો ખ્યાલ આવી ગયો. પણ આયનીય બંધમાં કઈ રીતની સહસંયોજક પ્રકૃતિ હોય, એના માટે ફઝાનને સમજવો પડે. અને ફઝાનને સમજવા માટે બુકની અંદર 3 થી 4 મુદ્દા આપ્યા છે. એટલા મુદ્દાથી ન ખ્યાલ આવે, હું તમને એને ડીપમાં, ઊંડાણમાં, એકદમ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. ફઝાને જે કહ્યું છે ને, કમસે કમ એને જીવનમાં ઉતારીને વૈજ્ઞાનિકનું યોગદાન હોય ને, એને આપણે ફક્ત ગોખીએ છીએ, સેલ્યુટ પણ મારતા નથી. ફઝાનનું શું કહેવું હતું? ફઝાનનો નિયમ એવો છે કે આયનીય સ્ફટિક હોય, તમારો આયનીય સ્ફટિક, એમાં ધન આયન ને ઋણ આયન હોય કે નહીં હોય? ઓકે,
તો ધન આયનમાં જનરલી પહેલા સમૂહ કે બીજા સમૂહના તત્વો હોય. લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, આ બધા પ્લસ તરીકે હોય. અથવા તો બેરિલિયમ છે, બેટો, માગે, કાર, સ્કૂટર, આ બધા +2 અને +2 આ હોય. અને સામેના પોર્શનની અંદર કોણ હોય તો કે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે. આ બધા જ આમ કરીએ તો આને થોડો મોટો કરું છું. આ મોટો અને આ મોટો, કારણ કે ઉપરથી નીચે તો કદ શું થાય, એમાં આમાં પણ એવું થાય. આમાં ઉપરથી નીચે કદ શું થાય, વધતું જાય, અમને ખબર છે. આ ધન હોય અને આ બધા ઋણ હોય, આ બધા જોડાય. હવે ધનાયન ને ઋણાયન જોડાય એટલે સીધી વાત છે કે આપણે બધા સમજીએ છીએ, દુનિયાના બધા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ જાણીએ છીએ કે હંમેશા આયનીય બંધ જ થાય. ફઝાનનું અહીંયા એક એવું છે કે આ તમારું જે ધનાયન ને ઋણાયન જોડાય ને ત્યારે અંશતઃ એમાં સહસંયોજક પ્રકૃતિ પણ ઘૂસી ગયેલી હોય. અંશતઃ, સંપૂર્ણ નહીં, અંશતઃ સહસંયોજક પ્રકૃતિ થયેલી હોય. કોણ વધારે સહસંયોજક પ્રકૃતિ કરશે એના માટે એને બે વસ્તુ સમજાવી. બે વસ્તુ સમજાવી એટલે જેમ કે અહીંયા ધન આયનની સહસંયોજક પ્રકૃતિ ઋણાયન સાથે ગોઠવે ત્યારે શું થાય એ વસ્તુ સમજો. હવે આમાં ધન આયનો બરાબર ભાર +1 બધા ભાર તો પ્લસ છે, પરંતુ ધન આયનની ઘનતા એટલે ડેન્સિટી બધામાં જુદી છે. આ બધામાં જુદી છે ને આ બધામાં જુદી છે. સર એ ધન આયનની ઘનતા જુદી કેમ? હવે એ વસ્તુ હું તમને કહું. ધન આયનની ઘનતા જુદી કેમ સમજો. હવે આ નાનોકડો આટલો ભાગ છે, આ મોટો ભાગ, કારણ કે નીચે આવો એટલે શું થાય, કદ શું થાય, આ નાનું કદ, આ મોટું કદ, આ મોટું કદ, આ મોટું કદ. ઓકે, એના માટે એક દ્રષ્ટાંત આપું. ધારો કે તમારી પાસે લીંબુ છે, 2 લીંબુ રાખો છો. એક કાકડી છે, કાકડી આપણે ખાવાની કાકડી હોય, એનો આટલો ચોરસ કાકડી ખાલી કાપી લીધી, રાઉન્ડ કરી અને એની પર આખું લીંબુ નીચું નાખ્યું, બરોબર છે. ફરતી બધું બાઉન્ડ્રી કરી નાખો, સમજો, ઢોળાય નહીં એટલે. બીજું એ કાકડીની લાંબી ચીર કરો અને પછી આખું લીંબુ તો એ 2માં એક નાખવાનું છે. હવે પછી જજ કરો કે તમે આ ખાઓ અને પેલી આખી પટ્ટીનો ટુકડો ખાઓ, એમાં તમને ખટાશ કેમાં વધારે લાગે? તમે કહો સર એ કહેવાનું હોય, આટલું જ લાંબો ટુકડો હતો, ગોળ હતો કાકડી, એમાં જ લાગે ને. કેમ? એમાં ખટાશની તીવ્રતા એટલા ભાગની અંદર, નાના કદની અંદર એક લીંબુ છે, મોટા કદમાં એક લીંબુ છે. એ જ વસ્તુ સમજો અહીંયા. નાના કદમાં એક લીંબુ છે, મોટા કદમાં એક લીંબુ છે, તો નેચરલી ધનભારની ઘનતા કેવી થાય? વધારે. ધનભારની ઘનતા જેમ વધારે, આ ધનભાર કરે શું? ધ્રુવીભવન શક્તિ ધરાવે. ધ્રુવીભવન શક્તિ ધરાવે એટલે ઋણાયન પાસે જઈ અને 60 એનો ઋણભારને ખેંચવાનું ચાલુ કરે. એને કહેવાય ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા. આ ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા, જેમ કદ નાનું એમ એની ધ્રુવીભવન ક્ષમતા વધારે. કેમ? આપણે દેખાય બધામાં ધન આયન જ દેખાય છે, પણ ધન આયનની ઘનતા વિશે વિચારો. ઘનતામાં કદ નાનું છે, લીંબુનો ટુકડો નાનો, આપણે કાકડી આટલી ગોળ જ હતી, એમાં આખું લીંબુ નીચવેલું, તો એમાં એની ખટાશ કેટલી બધી વધારે. એ જ લીંબુનો ટુકડો તમે પહેલાં આખામાં નાખેલો છે, તો ખટાશ ડિવાઈડ થઈ ગયેલી છે ને ભાઈ. એવી રીતે બધાના ધનભાર, નાના કદમાં ધનભાર અને ડિવાઇડેશન થયેલું મોટું કદ છે એનો પણ ધનભાર. હવે એની પાસે ઋણભાર આવે તો ઋણભારને સડાક દઈને કોણ ખેંચી લે? પહેલો જ ખેંચી લે કે નહીં? ક્લિયર થયું? ઓકે, આ વસ્તુ થઈ ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા. તો ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા જોઈ તો પછી ઋણાયન શું કરી શકે? એ ધ્રુવીભવનીયતા એટલે કે પોતાના ઋણ ભારને ફેલાવી શકે. કેમ જલ્દી મોટો ફેલાવ, વધુ કેમ ફેલાવો કોનો થઈ શકે? તો જેમ ઋણાયનનું કદ મોટું હોય ને એમ એની ધ્રુવીય ભવનીયતા વધારે, એટલે એનું વાદળ વધારે ફેલાયેલું હોય, વધારે ફેલાવી શકે, કારણ કદ જ મોટું છે. દાખલા તરીકે હું તમને એક દ્રષ્ટાંત આપું. 2 બાળકો છે, ચિંટુ અને મિન્ટુ. 2 બાળકો છે. ચિંટુ પાસે આસપાસ નાના બોલ છે, દડા રમે છે, 6 થી 7 દડા છે. અને મિન્ટુ છે ને એની પાસે આખો બધો કેટલા બધા દડા છે, આવી તો 50 થી 60 દડાઓ પડેલા છે, એ બધા આમ રમે છે. હવે એક નાનો ત્રીજો છોકરો આવે, એને એ બોલ છુપી રીતે લઈ લેવો છે. વિચારો તો સહજતાથી કોની પાસે લઈ શકશે? ચિંટુ પાસે તો 6 કે 5 થઈ હાથમાં આમ કરી પકડે, એને દેશે જ નહીં. પેલા તો એટલું બધું મોટા છે કે પેલો ત્યાંથી લઈને જતો રહેશે તો ખબર નહીં પડે. આમ સમજો, જલ્દીથી કોને પોતાનો ભાર આપી દીધો? જેનું કદ મોટું હતું, એની પાસે દડા એટલે ઋણભાર, મોટા કદમાં ફેલાયેલો હતો ઋણભાર, પેલા નાના કદમાં ફેલાયેલો છે. તો પેલો લિથિયમ આવે તો જલ્દીથી કોને પકડી લેશે?
મોટા કદવાળાને. તો મોટા કદવાળાનો એ ભાર આખું આયન, જો આયન કદ કેવું છે મોટું, તો લિથિયમ આવે એટલે શું કરે, આનો ભાર છે ને આ લિથિયમ પોતાનો પરમાણુ આમ લઈને આવ્યો. લિથિયમ એટલું બધું ન દોરી શકાય, નાનો કરવો પડે કારણ કે કદ ધન નાના હોય. તો આ લિથિયમ એની પાસે ધનભારને કણ આવે એટલે આનો ઋણભાર શું કરે, આમ ફેલાય અને આમ આખો ચપટો થઈ જાય, આખો આમ ફેલાઈને ચપટો થઈ જાય. તો ઋણભાર આનો શું થાય, લિથિયમમાં ઘૂસી જાય, અંદરના ભાગ ઘૂસી જાય. આની ક્ષમતા છે, આની ક્ષમતા શું છે, ધ્રુવીભવન ક્ષમતા વધારે છે. અને પેલું ધ્રુવીભવનીકરણ એટલે ધ્રુવીભવનીયતા, આ જે ફેલાય છે આનું વાદળામાં આવી જાય છે, ઇલેક્ટ્રોનનું વાદળ, કારણ કે ઇલેક્ટ્રોન એટલે પહેલામાં બીજામાં વાદળ તો હોય ને, તો છેલ્લાનું ઇલેક્ટ્રોન વાદળ આ બાજુ આવી જાય છે, આ બાજુ આવી જાય, એટલું બધું અંદર આવી જાય કે લાગે કે ઇલેક્ટ્રોનની ઘનતા તો લિથિયમમાં અને આની બે વચ્ચે બહુ વધી ગઈ. તો પછી ઇલેક્ટ્રોનની ઘનતા બે વચ્ચે વધી જાય, અંદર ઘૂસી જાય. તો એનો મતલબ કે આ પ્રકૃતિ કઈ થઈ ગઈ, આ તો સહસંયોજક પ્રકૃતિ થઈ. અચ્છા, આ ફઝાનનું કહેવાનું છે બેટા. ભલે પોતે ધન ને ઋણ એકબીજાના આકર્ષણ થઈને આવેલા છે ને એ તમારી પ્રકૃતિ કઈ હતી, આયનીય પ્રકૃતિ હતી. પણ આનો જે ભાગ અંદર ઘૂસી જાય છે તો એ પ્રકૃતિ કઈ થઈ, સહસંયોજક. એટલે તમને 4 થી 5 શું કરે, JEE ને નીટમાં આવા પ્રશ્નો કરે કે લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ બ્રોમાઇડ, લિથિયમ આયોડાઇડ, આમાં સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ કોની છે, તો આ લિથિયમ આયોડાઇડ સૌથી વધારે સહસંયોજક પ્રકૃતિ કહેવાય. એટલે આના ઉપરથી મેં તમને બે સમજાવ્યું કે આની શું છે, ધ્રુવીભવન ક્ષમતા વધારે, ધ્રુવીભવન શક્તિ વધારે છે. જ્યારે આની શું છે, જેમ કદ મોટું થાય એમ થતું શું થાય કે ધ્રુવીભવનીયતા એટલે કે ઇલેક્ટ્રોનના વાદળનું ફેલાવવું એ વધુ કરી શકે છે. આમ આ વસ્તુ તમે સમજી લીધી ને આમાં જ આનો ફઝાનનો નિયમ આવી ગયો. અને ફઝાને ખાલી ફક્ત એક સરખામણી કરી છે સંક્રાંતિ ધાતુ તત્વ સાથે. એવું શું છે પહેલાં તમને સમજાવું. જેને કહ્યું છે ફઝાને એવું કહ્યું કે જેમ ધન આયનનું કદ નાનું એમ એની ધ્રુવીભવન ક્ષમતા એટલે પેલા ઋણાયનના વાદળને ફેલાવવાની ક્ષમતા ખૂબ જ વધારે. બીજું, ધન આયનનો વીજભાર વધારે, આને આ બે જાય તો આનો વીજભાર વધી ગયો. તો કદ નાનું અને વીજભાર જો વધારે હોય તો સીધી જ વાત છે ને, પેલાને અંદર સાઠ ખેંચો. એક તો ઓછો વીજભાર હોય તો ખેંચે છે, તો વધારે વીજભાર તો શું થાય, વધારે ખેંચે. તો ધન આયનનું કદ નાનું અને જો વીજભાર વધારે હોય તો ધ્રુવીભવન ક્ષમતા શક્તિ ખૂબ જ વધારે. આ બે વસ્તુ કહ્યું. તો ઋણાયનનું શું, ઋણાયનનું જેમ કદ મોટું તેમ તેની ધ્રુવીય ભવનીયતા વધુ, એટલે કે એને વધારેનો ઋણભાર આપી શકે, એટલે ફેલાઈને પેલામાં ઘૂસી શકે. આને કહેવાય ધ્રુવીય ભવનીયતા. હવે એના પછી લાસ્ટ આપણે સરખામણી કરવા માટે ફાઝાને કહ્યું કે ભાઈ આ બે જ નથી, અહીંયા પણ ડી વિભાગના તત્વો છે જેને તમે કહો છો સંક્રાંતિ ધાતુ તત્વ. એણે કહ્યું કે જો આનું અને આમાંથી કોઈ પણ લઈ લો, કોપર લઈ લો, ક્રોમિયમ લઈ લો, વેનેડિયમ લઈ લો, કોઈ પણ સંક્રાંતિ ધાતુ તત્વનો આ પરમાણુ અને આ બેમાંથી કોઈ એક પરમાણુ, આનું કદ અને આમાંથી કોઈનું કદ, બંનેના કદ સમાન. જેમ કે આ મેગ્નેશિયમ છે આટલું કદ છે અને મેં કોપરનું કદ લીધું છે, કોપરનું, બંનેના કદ કેવા થયા, સમાન. આનો વીજભાર પણ +2, આનો વીજભાર પણ +2. એટલે એ કહે છે આલ્કલી ધાતુ અથવા આલ્કલાઇન અર્ધધાતુમાંનું કોઈ એક તત્વ અને સંક્રાંતિ ધાતુ તત્વ છે એનું કોઈ એક તત્વ જેનું કદ સમાન હોય અને વીજભાર પણ સમાન હોય તો આવા વખતે ધ્રુવીભવન ક્ષમતા સંક્રાંતિ ધાતુ તત્વની વધી જાય છે. એટલે એમ કે છે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 આ બંને પડેલા હોય, આના જેટલું કદ, આના જેટલું કદ, આના ઉપરનો વીજભાર, આમાંથી કોઈ લીધો આનો, તો આની ધ્રુવીભવન ક્ષમતા, કોની, સંક્રાંતિ ધાતુ તત્વની ધ્રુવીભવન ક્ષમતા વધી જાય છે. આ થયો આપણો ફઝાનનો નિયમ કે જેણે શું સમજાવ્યું, આયનીય સંયોજનમાં અંશતઃ સહસંયોજક પ્રકૃતિ હોય છે. અહીંયા આપણે બેટા હું માનું છું કે બહુ સરસ તમે સમજી શક્યા હશો. છતાં પણ જો તમને આ ટોપિકમાં કાંઈ પણ ડાઉટ લાગે તો મારી યુટ્યુબ ચેનલની અંદર જે કોમેન્ટ્સ બોક્સ છે એની અંદર તમે જરૂરી કોમેન્ટ્સ કરી શકશો. મારાથી શક્ય બને એટલો તમારો એ ડાઉટ
ક્લિયર કરી અને ફરીથી પાછો રિપ્લાય આપીશ અને અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.